જય ભીમ, જય સંવિધાન, નમો બધાય મિત્રો. હું છું જિગ્નેશ રાઠોડની મિત્રો. જે આજે વાત કરવાની છે જે મુંબઈથી જે મારી ઉપર ફોન આવ્યો છે પરવીણભાઈ જે મકવાણા છે અને જે અંધશ્રદ્ધા વિશે અને સમાજ વિશે જાતિ વિશે જબરજસ્ત ડિબેટ કરી મિત્રો. આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને વધુમાં વધુ શેર કરજો. અને જે આ પરવીણભાઈ જે મકવાણા છે જે મુંબઈથી મારી ઉપર ફોન આવ્યો એનું એવું કેવું છે કે તમારા ગામડાની અંદર જે અંધશ્રદ્ધા છે તે બધી અત્યારે દૂર થઈ ગઈ છે. અમે બધા વિડીયો તમારે જોવી છે. અને જે અત્યારે મુંબઈની અંદર આજે અમારે જે અંધશ્રદ્ધા અત્યારે ભવડો લઈ ગઈ છે એવી રીતે મિત્રો વાતચીત કરી મારી સાથે. અને જે જાતિ તોડો અને સમાજ જોડો, જે સમાજ વિશે પણ જબરજસ્ત વાત કરી. જે તમે કામ બધું સારું કરી રહ્યા છો અને જે સમાજના જે આગેવાનો અને જે કાર્યકર્તાઓ છે તે બધા એ લોકો કામ સારું કરે છે. અને જે પરવીણભાઈ મકવાણા જે છે તે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને જેને બિરદાવ્યા અને જાતિ તોડો અને સમાજ જોડો એવી રીતે જબરજસ્ત મિત્રો વાત કરી. અને આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને વધુમાં વધુ શેર કરજો. જે આ પરવીણભાઈ જે મકવાણા છે જે મુંબઈથી અને અંધશ્રદ્ધા વિશે અને જે જાતિ તોડો અને સમાજ જોડો એના વિશે મિત્રો જબરજસ્ત વાત કરી. તો મિત્રો આ રેકોર્ડિંગ હું મૂકું છું અને વધુમાં વધુ શેર કરજો. અને આ આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું તો કમેન્ટ બોક્સની અંદર તમે જણાવજો. તો મિત્રો સાંભળો, જે આ પરવીણભાઈ મકવાણા છે મુંબઈથી ફોન આવ્યો અને વાતચીત કરે છે અંધશ્રદ્ધા વિશે અને જાતિ વિશે. તો સાંભળો આ રેકોર્ડિંગ. હાલો. हेलो હા. कौन जिग्नेश राठौड़? હા. मैं प्रवीण मकवाना बोलूं છું મુંબઈથી. કોણ બોલો છો? મુંબઈથી પ્રવીણ મકવાના. પ્રવીણભાઈ મકવાણા બોલો. બોલો ભાઈ, મુંબઈથી. બોલો હા, ભાઈ. તમારું કામ સારું લાગે છે એટલે ફોન કર્યો. સમાજની જાગૃતિનું કામ સારું કરો છો. વિડીયો ભાઈ, જોશું, મજા આવે છે જરા. અને હા, ભાઈ. સારું લાગે છે જરા. એકદમ મનસુખભાઈ તમે બધા એકદમ યુદ્ધ તરફથી ચાલુ કર્યું છે કામ. બહુ મજા આવે છે. જાગૃતિનું કામ એકદમ સરસ ચાલુ છે. હા, આપણે સમાજ હવે. હા. હાલો, તમારું ગામ કયું? મારું ગામ રાજકોટ ની બાજુમાં. રાજકોટ. રાજકોટ ની બાજુમાં. અચ્છા અચ્છા. હા, ને તો વિડીયો જોયું એટલે નામ ને બધી ખબર હોય એટલે મેં ચલો વિજેશભાઈ ને ફોન કર્યું. કામ સારું છે. મજા આવે છે, સારું લાગે છે. જાગૃતિનું જાતવાદ નું ખતમ કરવા માટેનું આંદોલન કરો છો. હા, સાચી વાત છે. જાત ઊંચ નીચ ખતમ કરવા માટે જે તમારી જેવા યોદ્ધાની જરૂર છે. હા, તમારા જેવા યોદ્ધા હોય તો જ દેશમાં જાગૃતિ આવશે અને સમાજની ઉદ્ધાર થાય છે. આપણે તો કામ કરે એ બહુ સારું કહેવાય. અમુક હા એને આપણે ખુલ્લા પાડતા હોય સમજે, જેથી કરી બીજા આવા અમુક કોઈ જાતિ વિશે કોઈ આપણે કોઈ અપમાનિત કરે હા હા. તો આવું શું છે, ખુલ્લા પાડવી તો આવું થોડુંક ઓછું થાય સમજે. એમાં શું નેતૃત્વ કરવું બહુ જરૂરી છે ને. તમારે કેવું નેતૃત્વ જે કરવું ને એ બહુ જરૂર છે. હા. નેતૃત્વથી જ જાગૃતિ અને સમાજ પરિવર્તન થાય છે. બરાબર. તમે કરો એ રીતે ન ચાલે. તમારે જેવું નેતૃત્વ હોય ને તો શું એવા નેતૃત્વ યોદ્ધાની જરૂર છે ને. આદરે આપણે આખા દેશમાં પરિવર્તન કરવા માંગીએ છીએ તો દેશમાં એવા તમારે જેવા યોદ્ધા જરૂર છે ને. હર ગામે ગામ, હર જિલ્લામાં, તાલુકામાં બધે તો બધા મળીને કરશું તો જ થાય છે ને. બધા આપણી તરફથી જેટલું શક્ય તેટલું કરતા રહીશું આપણે તો જ 2000 વર્ષથી જ્યાં બ્રાહ્મણવાદીઓ વ્યવસ્થા બનાવી છે એટલે ખતમ કરવા માટે આપણે તો કરવું જ પડશે ને બધાને. ગામડે ગામડે અને તાલુકામાં એકાદો આપણે શું છે જાગૃત નાગરિક, જાગૃત કાર્યકર હોય તો સારું કહેવાય એમ. ના ના, સારું છે એકદમ. બનાવ બને તો મુંબઈ શું? હા, હું મુંબઈ રહું છું, ચેમ્બુર રહું છું. અમે તે અહીંયા ચાલુ જ છે અમારું કામ મુંબઈમાં. અંધવિશ્વાસ વાળા ઘણા છે એમ તો. માંડવા ભુવા ના તેમ એવું તો ચાલુ જ હોય છે. પૂર્ણિમા ભરવી એમ લોકોને સમજાવવાનું ચાલુ જ છે. અમારું જાગૃતિનું કામ ચાલુ છે. તો શું ગામડે ગામડે બધા સુધરી ગયા છે, જાગૃતિ આવી છે. પણ આ મુંબઈ વાળા હજી નથી ખબર પડતી. તમારે હજી એવું છે? અરે મુંબઈમાં અહીંયાથી તો માનવા કરે વધારે મુંબઈના તો લોકો આવે છે. રાજકોટમાં તમે જોવો, બધા ગામડે જોવો તો નહીં, ગામડામાં ઓછું થઈ ગયું છે. બાબા સાહેબ વિચારધારા જબરદસ્ત ચાલુ છે. મુંબઈમાં પણ ચાલુ છે, એવું નથી. મજા આખા ભારતની અંદર ચાલુ છે જાગૃતિનું. શું આ બ્રાહ્મણવાદીઓ 2000 વર્ષથી આપણને જે ગુલામ બનાવે ત્યાં ઊંચ નીચમાં નાખી દીધા, જાતિ બનાવીને આપણને અલગ અલગ જાતિમાં ટુકડામાં કર્યા તો આપણે જોડાનું કામ ચાલુ રાખ્યું છે. કરવું પડશે ને. સાચી વાત છે.
આપણા આપસમાં જે વણકર ને ચમાન ને વાલ્મીકી ને આપણે તો બધા એક જ હતા દલિતો. હા, બરાબર. આપણામાંથી ઓબીસી વાળાને અલગ અલગ કર્યા, આપણે જે અલગ પડ્યા. હા, બરાબર બરાબર. હા, તો હવે આપણે બધા જે ટુકડા પડ્યા છે બધા બહુજન સમાજના, એને તો જોડા તો પડશે ને. જોડવાનું કામ કરવું પડશે, દુશ્મન બતાવવો પડશે. કે જ્યાં સુધી દુશ્મનની શું કહેવાય નથી કે જાગૃતિનું જે કહેવાય કે જ્યાં સુધી દુશ્મનની ઓળખ ન થાય ત્યાં સુધી જાગૃતિ કરવી મુશ્કેલ છે. દુશ્મન બતાવવો જરૂરી છે. દુશ્મન કયો છે એ ઓળખવામાં જરૂરી છે. નહીં તો શું આપણે ઓલા પટેલ આપણી વાત જાતા રાખતા હોય, ભરવાડ ને એની લોકો રાખતા હોય તો આપણે એને દુશ્મન માનતા હોય, કા આપણી સાથે રાખે છે, પણ એ આપણો દુશ્મન ન હોય ને. એના દિમાગની અંદર જે બ્રાહ્મણવાદ છે એ દુશ્મન છે આપણો. બરોબર કે નહીં? જે તે આપણે પથ્થરો કૂતરાને મારી, કૂતરાના પથ્થર, તો કૂતરાને પથ્થર મારવાથી કૂતરા પથ્થરને કડવા નથી જતો. એ આપણને દુશ્મન સમજે ને કૂતરો. તો કૂતરો આપણને બેઠું ભરવા આવે. બરોબર ને? કૂતરો આપણને બેઠું ભરવા આવે ને. પથ્થરને ખબર આ દુશ્મન પથ્થર નથી, તો પથ્થરને બેઠું ભરવા નથી જતો, આપણને આવે છે. તો એને કૂતરાને પણ દુશ્મનની ખબર છે, પણ આપણા લોકોને 2000 વર્ષથી દિમાગની પર બ્રાહ્મણવાદીઓ જે ખોટો ઇતિહાસ બતાવીને ગલત બતાવે છે દુશ્મન. તો જ્યાં સુધી દુશ્મનની ખરી ઓળખ જે કરવી જરૂર છે, અને તમે કરો છો એ સારું લાગે છે. એટલે મને જરા ફોન કરવાનું મન થયું. મેં કીધું ચલો જિગ્નેશભાઈને ફોન કર્યું અને જરા પ્રોત્સાહન આપું કે ચાલુ રાખજો. સમાજમાં આપણા પેલા ગલત બોલવા વાળા હોય છે બધા, તો એની સામે જોવું નહીં. આપણે આપણું કામ કરતું રહેવું. બરોબર ને? ના ના, સારું કેવાય. અમારું કામ જે આ કરવી છે અને તમે અમારા વિડીયો તમે મુંબઈમાં જોતા હોય તો સારું કેવાય. એમ ન્યાય જાગૃતિ જોઈ છીએ, બધા ફોરવર્ડ કરવી છીએ અને મુંબઈમાં જાગૃતિ વધી બધી. કારણ કે ભારતમાં એટલે આપડા સમજો તમારે તો ગુજરાતીઓ હોય છે ને, તો ગુજરાતીમાં આપડે જેટલા છે મુંબઈમાં ગામડે લીમડી, એકચ્યુઅલી મારું ગામ લીમડી છે. લીમડી છે ને આપડે વડવાની બાજુ. આપડે લીમડી નજીક જ થાય ને અહીંથી. કેટલું 100 કિલોમીટર? ચોટીલાની બાજુમાં. ચોટીલાની, બરોબર. ચોટીલા થી કેટલું થાય લીમડી? ચોટીલા થી 30 કિલોમીટર. 30? હા. તો બસ અમારા અહીંથી ચોટીલા તમને વાત કહું ને, 65 જેવું વધી 70 થાય. લ્યો, 100 કિલોમીટર જેવું થાય. હા, બરોબર. તમે શું બિઝનેસ કરો છો? હું અહીંયા જોબ કરું છું. બોમ્બે હોસ્પિટલ છે મારી, મોટી 5 સ્ટાર હોસ્પિટલ છે. એમાં આસિસ્ટન્ટ છું, HR ઓફિસમાં છું. કેમાં? HR ઓફિસ આવે ને, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. HR ઓફિસ, પર્સનલ ડિપાર્ટમેન્ટ. HR માં આસિસ્ટન્ટ છું. હા, બોમ્બે હોસ્પિટલમાં. હોસ્પિટલ છે એમાં જે એમ્પ્લોય છે ને, કામગારો બધા એમ્પ્લોય, એની હેડ ઓફિસ હોય ને, એમ્પ્લોય કામગારોની, એની હેડ ઓફિસમાં હું આસિસ્ટન્ટ છું. બરાબર બરાબર. હા. ના ના, સારું કહેવાય. હા, કરી છે અમારી રીતે. તમે તમારી રીતે કરો. તમારું કામ વધારે સારું લાગ્યું એટલે મેં ચલો સાહેબની જરા વાત કરું, ફોન કરું. ના ના, સારું કર્યું ને ફોન કર્યો. હા હા, અમને સારું લાગ્યું એમ કે ભાઈ તમે અમારા વિડીયો જોતા હોય, મુંબઈ થી ફોન આવ્યો તો સારું લાગ્યું. ના ના, સારું કે મુંબઈ જોઈ. અચ્છા, આ મારો નંબર છે, પ્રવીણ મકવાણા છે નામ મારું. હું પણ ટ્વિટર ઉપર લખતો આવું છું. ટ્વિટર ઉપર ફેસબુક ઉપર. ટ્વિટર ઉપર હું લખું છું મેસેજ. રોજ એક મેસેજ લખું છું, 1-2 મેસેજ લખું રોજ. પછી એનો સ્ક્રીનશોટ મારું છું. સ્ક્રીનશોટ મારી પછી વોટ્સઅપમાં અને ફેસબુકમાં બધી વાયરલ કરું છું રોજ 1-2 મેસેજ. તો હા, તો આ મારો નંબર સેવ કરી લેજો અને એમાં હું વોટ્સઅપમાં મેસેજ આવે તો વાંચજો જરા ટાઈમ મળે તો. ના ના, કાંઈ વાંધો નહીં. બરોબર. મેં એકચ્યુઅલી નાખેલા છે તમને. મનસુખભાઈને નાખું છું, મનસુખભાઈ રાઠોડને નાખું છું. ઓલા છે ને ચાવડા સાહેબ આપડા, ચાવડા. હા, વસંતભાઈ ચાવડા. પછી ઓલો અંકિત વાઘેલા. હા, આ બધાને નાખું છું મેસેજ ને, એમની વાતચીત ચાલુ હોય. બીજા નંબર માંથી નાખો છો તમે? આ જ નંબર માંથી નાખો છો? નહીં, આ જ નંબર નાખું છું. આ જ નંબર થી. આજથી મારો એક જ નંબર. બરાબર બરાબર. પ્રવીણ મકવાણા છે, સાઈડમાં લખજો, મુંબઈ ચેમ્બુર. ના ના, કાંઈ વાંધો. હા, તો મેસેજ લખું, જો વાંચજો, ટાઈમ મળે તો વાંચવાનો. એકબીજા જાગૃતિ, અહીંયા શું ચાલે છે, દેશમાં શું ચાલે છે, તમે જે જાગૃતિ કરી રહ્યા એ બધું એકબીજાને 50% કરવું પડશે ને. હા, સાચી વાત છે, સાચી વાત છે. બરોબર ને? હા, ચાલુ રાખજો કામ. હા, બંધ ન કરતા ક્યારે. આ તો જાગૃતિ કામ શું, જ્યાં સુધી જીવી ત્યાં સુધી કરવું પડશે આપણને. સાચી વાત. આપણી સમાજ જાગૃત નથી તો શું એ લોકો પર દોષ થોડું દેવાય?
આપણે સાચી થોડી ઘણી ખબર પડી તો આપણે તો બતાવવું પડશે ને. હા સાચી વાત છે તમારી એ તો. બરોબર ને? સમાજ નથી જાગૃત એટલે તો કામ કરવું પડે છે ને. જો આ બ્રાહ્મણો વાણિયાઓની સમાજ જાગૃત છે તો એ લોકો છે ને તો આપણો રાજ સમાજ કરે એવું છે ને એ છે, લોકો. આપણો સમાજ એટલે હૂતો તો ને હા એટલે બાબા સાહેબ રાત દિવસ લખતા હતા ફાનસ લઈને. ત્યારે કાંઈ ના લાઈટો તો નથી એ સમયમાં. હા બરોબર. હા હા બાબા સાહેબ એવું કીધું મારો સમાજ હૂતો છે, હા મારે એને જગાડવા માટે મારે જાગવું પડશે ને. હા એ બરોબર સાચી વાત. હા આજથી બાબા સાહેબ ભૂતા નતા, તમને વાત કરો, રાત દિવસ લખતા હતા અને સંઘર્ષ કરતા હતા હમ સમાજ હાટું થઈને. અને બધા સમાજને એને સરખો જ અધિકાર બધે સમાજને હરખો આપ્યો છે. ન્યાય ની બધા સમાજને આપ્યો પણ બ્રાહ્મણવાદીઓ જે ભડકાવે છે ને, બ્રાહ્મણવાદીઓ આપણી સમાજમાં આપસમાં આપણે વણકર ને ચમાર ને આપણે વાલ્મીકી દલિતો એક જ છે, બધા ઉપર અત્યાચાર એક જ થયો છે. છતાં એ કે નહીં તમારું અલગ ને અમારું અલગ, અમારું તમારું અલગ. હા એટલે હવે તો આમ કરો તો કઈ એવું નથી, કારણ કે બીજી સમાજમાં એ દીકરી દીકરા હવે તો મળ્યા છે, એક બીજાને મેળ આવી જાય ને. હા 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 એ તો તમારી જેવા લોકોની જાગૃતિ વજેથી થાય છે ને. એમ નામ થોડું થાય છે કાંઈ. તમારા જેવા લોકો જાગૃત કરે છે એટલે તો આ બધું એકબીજા લગ્ન કરવા લાગ્યા છે બધા. જાતવાત ખતમ થવા લાગ્યો ધીરે ધીરે ધીરે. દલિત ની દીકરી હોય છે એ પટેલ સમાજ ના ઘરે હોય છે, અને પટેલ સમાજ ની દીકરી દલિત ના ઘરે હોય છે. લ્યો બરોબર. હા હા ઘણી જગ્યાએ એવું છે. નહીં ઘણી જગ્યાએ હવે તો રાજપૂતની છોકરી આવે છે ને. હવે તો અલગ અલગ આમાં શું છે બધું જેને મેળ આવતો હોય ને. બ્રાહ્મણની છોકરી શું હોય એ 20 કન્યા જેવું હોય. સ્વતંત્ર દેશ છે, જેને માનો કે દીકરી દીકરાની ઉંમર પૂરી થાય 18 વર્ષની 21 વર્ષની, બરોબર, તો એ પોતે નિર્ણય લઈ શકે કોની સાથે રહેવું, કોની સાથે લગ્ન કરવા, એ પોતે નિર્ણય લઈ શકે. એમ હવે તો શું છે, સ્વતંત્ર છે દેશ, અને આપણે પણ સ્વતંત્ર છીએ. આપણે કેમ જીવન જીવવું, કેવું જીવવું, સારું જીવવું, આપણે જીવી શકીએ. એમ સારા કપડા પહેરો, ઘોડી ઉપર ચડી શકો, ફોર વ્હીલર નીકળી શકો, બધું કરી શકીએ એમ પૈસા હોય તો. અમુક હું છે રાજકોટમાં કઈ જગ્યા તમે? મારે રાજકોટમાં ભગવતીપુરામાં. રાજકોટમાં મૂળ રાજકોટમાં છે ભગવતીપરામાં. અચ્છા અચ્છા. અને ગામ કયું તમારું? જસદણ વિદ્યા. જસદણ ના? હા જસદણ. હા હા. અચ્છા અચ્છા ઠીક છે ઠીક છે. આપણે ઘોઘાવદર જોયું તમે? આપણે ગોંડલ બાજુ ઘોઘાવદર દાસી જીવન સાહેબ હા હા એ બાજુ જ આવે આપણે. હા બરોબર. હા લીમડી ધંધો શું કરો? આપણે બાંધકામ નું કરવું હતું. બાંધકામ સેન્ટિંગ નું બાંધકામ, સેન્ટિંગ નું બધું બાંધકામ. હા કોન્ટ્રાક્ટર છે બાંધકામ નું. એટલે સેન્ટિંગ નું બધું આવે. ઓહો. અચ્છા સારું કહેવાય. સારું સારું સારું. આ કામ સારું કહેવાય. અને તમે કરીને કામ કરો છો તો કેવું કહેવાય. અમે તો ચલો નોકરી સારી કરી, અમારે તો સુખી પરિવાર છે અમે, એટલે અમારી પાસે તો ટાઈમ હોય. તમે આવું કામ કરીને જો તમે ટાઈમ લઈને જાગૃત કરતા હોય તો બહુ સારું કહેવાય. પ્રવીણભાઈ મકવાણા મુંબઈ. સમાજમાં બધે જવાનું, ધ્યાન દેવાનું, જેટલું થાય એટલું. સમાજ સેવા જેટલી થાય એટલી કરવાની, ધ્યાન દેવાનું, ધંધામાં ધ્યાન દેવાનું, બધે ધંધામાં બધે ધ્યાન દેવાનું, સંઘર્ષ કરવાનું. ના ના સારું. એક બહુ સારું લાગ્યું. તમારી જેવા લોકોથી જાગૃત લોકો થઈ રહ્યા છે, અને અહીં જાગૃત વધી જાય છે. તમે જે કામ કરો છો એમાં સારું લાગ્યું કે આ જાગૃતિનું કામ વધારે એકદમ સ્પીડ પકડી રહ્યું છે. કે તમારા જેવા લોકો જો કામ કરતા હોય બધા તો સારું કહેવાય. અને હજી કામ ચાલુ રાખો, જાગૃતિનું કામ ચાલુ રહે તો સારું. જેટલું કરશું એટલું જ સમાજ આગળ વધશે. સમાજનો ઉદ્ધાર કરવા માટે તમારા જેવા લોકોનું નામ હોય ને. ઇતિહાસમાં તો તમારા લોકોનું નામ થાય ને. ઇતિહાસમાં જે થાય કઈ બુદ્ધાએ જે પ્રયત્ન કર્યું હતું તો એકલાથી થોડું થયું હતું. સંઘ બનાવ્યો તો, પછી પ્રચારક બનાવ્યા હતા, ત્યારે થયું ને. એમાં આપણે બધા યોદ્ધા જ છીએ ને. તમે યોદ્ધા જ છો ને એમાં. આપડે શું છે કે આપડે તો હજી આ રજ કહેવાય. બાકી આ બાબા સાહેબે વધારે સંઘર્ષ કર્યો, એને ડિગ્રી મેળવી, ભણ્યા ગણ્યા. એનું જેટલું આપણે એની જેટલું આપણે નોકરી બરોબર છે. એટલું કરીએ આપણે, બીજું તો શું કરીએ. નહીં જિગ્નેશભાઈ બરોબર છે. તો બાબા સાહેબ એટલું ભણેલા હતા, જે એજ્યુકેશન હતું એ પ્રમાણે આખું દેશનું સંવિધાન લખી નાખ્યું. આખા દેશનું જે 2000 વર્ષથી જે આખો ઇતિહાસ બદલી કરી નાખ્યો નહીં. જે 2000 વર્ષથી આ બ્રાહ્મણવાદીઓ ખતમ કરી નાખ્યું હતું બધું. એ બાબા સાહેબે જે બુદ્ધિઝમ હતો એ 2000 વર્ષથી પછી બહાર ન લાવે.
જે આખો દેશ એલો હતો એ બધો બાબા સાહેબ એટલું ભણે તો એ પ્રમાણે એમને કર્યું. આપણે આપણી પ્રમાણે કરશું ને. તમારી જેટલી યોગ્ય થાય એટલી યોગ્યતા પ્રમાણે તમે કરો છો. એ પણ એક ઇતિહાસમાં ઇતિહાસ જ છે ને એનો પણ. એવું થોડું કે બાબા સાહેબ કરે એટલે જ આપણે કરી શકીએ. આપણે બાબા સાહેબ કરે એટલું આપણે થોડી કરી શકવાના છીએ. પણ એમાં પણ આપણે સાથ સહયોગ આપીએ આપણે, અને આપણે જાગૃતિનું કામ ચાલુ રાખીએ તો ઈ તો જ સક્સેસ થાય છે ને આગળ. ના ના હું તમારો નંબર કાર્યકર્તાઓ છે જાગૃત લોકોથી જ સક્સેસ થાય છે આપણે. ના ના હું તમારો નંબર સેવ કરી નાખીશ. મેં મેસેજ એકચ્યુઅલી મોકલ્યા હતા પણ તમે જોયા નથી કરાય. આ નંબર મેસેજ મેં કીધું ને ટ્વિટરમાં લખું છું અને મોકલું છું બધાને. આપણા ભારતમાં વોટ્સએપમાં હિન્દીમાં હોય છે એટલે શું ઓલ ઇન્ડિયામાં જાય ને. કાંઈ વાંધો નહીં પરવીનભાઈ, તમારો નંબર સેવ કરી નાખીશ ને તમારી જો ઈચ્છા હોય, તમારી મંજૂરી હોય, આપણે વાતચીત સારી થઈ છે તો તમે કહો તો આપણે યુટ્યુબમાં કહેતો ચડાવીએ વાત આપણે હા સારી નહીં વાંધો નહીં કઈ નહીં કઈ વાંધો નહીં. તો તમે તારે તમારો ફોટો મોકલજો બરોબર. હા હા બરાબર આ નંબર મોકલો. કાંઈ વાંધો નહીં, આ નંબરમાં તો ફોટો મોકલી દીજો બરોબર. ચાલશે ઓકે ઓકે ચલો જય ભીમ ઓકે.